આજે આપણે જાણીશું કે લો ઓફ એટ્રેક્શન આપણા જીવનમાં કેવી રીતે કામ કરે છે અને આગળ કેવી રીતે એ કામ કરશે. એના માટે પહેલાં એણે કેવું કામ કર્યું આપણા માટે જે આપણને ખબર પણ નથી, પણ જાણતા અજાણતા લો ઓફ એટ્રેક્શનને આપણે અટ્રેક્ટ કર્યો છે. અને આજે જેટલી પણ વસ્તુઓ આપણી પાસે છે, જેટલા પણ માણસો, જેટલા પણ સગા સંબંધીઓ આપણી સાથે છે, આપણા બાળકો છે, બધા જ આપણને એ જ ફિનોમિનનથી મળ્યા છે. આપણને તે વખતે ખબર નથી કે આ બધા માણસો અથવા આ બધું આપણી સાથે કેવી રીતે થઈ રહ્યું છે. કુંડળી ઉપર ઘણા લોકો ભરોસો રાખતા હોય છે અને હું પણ રાખું છું. આ બધી જ વસ્તુઓ એક લો ઓફ એટ્રેક્શનથી તમે વિચારશો તો તમને લાગશે કે તમારું અથવા તમારા ફેમિલી મેમ્બર્સનું મિલન કેવી રીતે થયું છે. તમારા હસબન્ડ તમને કેવી રીતે તમે અટ્રેક્ટ કર્યા છે. અટ્રેક્ટ એટલે આઈ મીન ટુ સે કે કેવી રીતે તમે એક પર્ટિક્યુલર વ્યક્તિ, પર્ટિક્યુલર ભાવનાઓવાળો વ્યક્તિ તમને જે જોઈતો હોય, પર્ટિક્યુલર ઘર જોઈતું હોય, એ તમે કેવી રીતે અટ્રેક્ટ કર્યું છે. એ બધી જ વસ્તુ આપણે જાણતા અજાણતા આપણે અટ્રેક્ટ કરી છે. કેવી રીતે? પહેલાં આપણને બધા એવું પૂછવામાં આવતું હતું કે છોકરીને એવું પૂછવામાં આવે કે તને કેવો છોકરો જોઈએ, કેવું ઘર જોઈએ, અને છોકરાને એવું પૂછવામાં આવે કે તને કેવી છોકરી જોઈએ. અને એનું જે લિસ્ટ હોય તો તમે અત્યારે તમારી સાથે એ ચેક કરજો કે તમે જે તમારા માઇન્ડમાં લિસ્ટ બનાવ્યું હતું એ બધું જ તમને મળ્યું છે. તો જાણતા અજાણતા તમે લો ઓફ અટ્રેક્શનને ઉપયોગ કર્યો છે, પણ એ જાણતા અજાણતા છે. હવે જાણીને પણ અટ્રેક્ટ કરી શકાય છે. તો એવા વાઇબ્રેશન્સ, એવી ફ્રીક્વન્સી, એવા વિચારો અને એવી દ્રઢતા લો ઓફ એટ્રેક્શનમાં છે, અને જે આપણે શીખવી જરૂરી છે. જો તમે મારી આટલી વાતથી સહેમત હો તો હું આગળ કન્ટિન્યુ કરું.